હેલો સ્ટુડન્ટ્સ, હું છું હિરેન રાજ્યગુરુ અને આજે આપણે જોવાનું છે બીકોમ સેમ 2નું બિઝનેસ એકાઉન્ટિંગ 2. એમાં આપણે યુનિટ નંબર 4 જે ઇન્વેન્ટરીનું મૂલ્યાંકન છે એ આપણે ચેપ્ટર જોઈ રહ્યા છીએ, જેનો આજે આપણે દાખલા નંબર 31 જોવાનો છે જમનાદાસનો. શું કહેવા માગે છે કે રામેશ્વર લિમિટેડ પાસે માલસામગ્રી એનો જાન્યુઆરી 2021માં શરૂઆતનો સ્ટોક 800 એકમ દીઠ ₹20ના ભાવે હતો. માલસામગ્રી અંગે આવક જાવકની વિગત નીચે મુજબ છે. આપણને ખરીદી અને જાવક એમ આપણને બે આપ્યું છે, તારીખ આપેલી છે બંનેની, અને એકમ દીઠ રૂપિયા ખરીદીના આપેલા છે અને કેટલા એકમ જાવકના છે એ આપેલું છે. પછી તારીખ 18/1/2021 અને 29/1/2021ના રોજ સ્ટોકની ગણતરી દરમિયાન ઘટ જોવા મળી છે, જે અનુક્રમે 150 અને 80 એકમની છે. જાન્યુઆરી 2021ના માસ માટે જાવકની કિંમત નક્કી કરવા લીફો એટલે કે છેલ્લું તે પહેલુંની પદ્ધતિ અપનાવાય છે. માલસામાન એની સ્ટોકની ખાતાવહી તૈયાર કરો. બરાબર છે. ચાલો તો આપણે પહેલાં માલસામાન એની સ્ટોકની ખાતાવહી તૈયાર કરી નાખીએ. એટલે કે માલસામાન એની એ જે છે એ ખાતાવહી એટલે કે સ્ટોકની ખાતાવહી. ચાલો હવે એમાં તમને ખબર છે કઈ રીતે તારીખ, આવક, જાવક અને બાકી. બરાબર. એમાં આવકમાં આપણે એકમ ભાવ રકમ, જાવકમાં એકમ ભાવ રકમ અને બાકીમાં એકમ ભાવ રકમ એવી રીતે આપણે તૈયાર કરી નાખીએ. સૌ પ્રથમ આપણને શરૂઆતની બાકી આપી છે, તો પહેલાં હું તારીખથી દાખલો સ્ટાર્ટ કરી નાખું. બરાબર છે. તો અહીંયા હું તારીખ લખીશ. આપણને જાન્યુઆરી 2021ની માહિતી આપી છે, તો હું અહીં લખી નાખું જાન્યુઆરી 2021. એમાં પહેલી તારીખે છે મને આપ્યા છે, પહેલી તારીખે એકમ આપ્યા છે 500. એટલે કે અહીંયા પહેલાં શરૂઆતનો સ્ટોક આપણે લખી નાખી, પછી આગળ વધીએ. 800 એકમ આપ્યા છે, તો અહીંયા આપણે એકમમાં 800 એકમો ડાયરેક્ટ હું બાકીમાં જ આવેલું જાઉં, કારણ કે મને બાકી આપી છે 800 એકમોની. બરાબર છે. અને એકમ દીઠ ₹20 લેખાય. બરાબર. એટલે 8 દુ 16,000 રૂપિયા મને આ વસ્તુ મળશે. બરાબર. પછી બીજા નંબરમાં પહેલી જ તારીખે આપણે ખરીદી કરીએ છીએ, એટલે પહેલી જ તારીખમાં લખું છું. અહીંયા હું ખરીદીમાં એટલે કે આવકમાં આપણને સ્ટોકની આવક થશે ₹500 એકમો ₹21 લેખે. તો અહીંયા હું લખીશ એકમમાં 500 અને ₹21 લેખે આપણે કદાચ જો ખરીદી કરીએ તો 500 ગુણ્યા 21 એટલે એ આવશે 10,500. અહીંયા આવશે 10,500. અને આપણે છે એ અહીંયા બાકીમાં લખી નાખીએ. બાકીમાં અલગથી 500 એકમો ₹21 લેખે 10,500. બરાબર. બાકીમાં આપણે લખી નાખીએ. પછી બીજા નંબરમાં જુઓ, અહીંયા પહેલી તારીખે આપણે ખરીદી કરીએ, પછી તારીખ જોતી જવાની છે, તારીખમાં ભૂલ કરવાની નથી. 4 તારીખે પાછી ખરીદી થાય છે અને 3 તારીખે આપણે છે એ માલની જાવક થાય છે. તો પહેલાં 3 તારીખે જાવક થાય છે એ આપણે લખશું. તો અહીં લખશું 3 તારીખે. બરાબર. અને પહેલાંની જાવક થાય છે 500 એકમની. હવે આપણે અહીંયા લીફો પદ્ધતિની મેથડ છે એ યુઝ કરીએ છીએ. બરાબર છે. તો લીફો પદ્ધતિની મેથડથી આપણે છે એ શું કરશું તો કે જાવક કરશું. તો પહેલાં આપણે જાવક થાય છે એટલે હું જાવક બાજુ 500 એકમો લખી નાખીશ. પણ ભાવ કયા? તો ભાવ છે એ આપણે કયા લેવા પડશે તો કે લીફો પદ્ધતિ, લાસ્ટ ઇન ફર્સ્ટ આઉટ, એટલે કે લાસ્ટ જે આવ્યા હશે ને એ આપણે પહેલાં કાઢવા પડશે. તો અહીંયા 500 એકમો છે મારી પાસે અને 500 એકમો જ મારે કાઢવાના છે. તો પહેલાં હું 21 લેખે 500 એકમો કાઢીશ, એટલે 10,500. બરાબર. અને બાકી વધશે હવે મારી પાસે એ તારીખે 3 તારીખે કઈ તો કે 500 એકમો નીકળી ગયા. હવે ખાલી રહ્યા ક્યાં 800 એકમો. તો 800 એકમોની બાકી છે એ મારી પાસે હવે હજી અત્યારે રહી છે. બરાબર છે. ચાલો. અને બાકી નીચે છે ને હું એક પેન્સિલથી આવી રીતે લાઈન કરી નાખું, જેથી કરીને તારીખ વાઇઝ જે છે એ અલગ પડી આવે. બરાબર છે. જેથી તમને વધારે ખબર પડે, સમજાતું જાય. ચાલો આગળ વધીએ. 3 તારીખે આવક થઈ. અને હજી એક વસ્તુ છે કે જે તારીખે આપણને છે એ ઘટ આપી છે ને એ તારીખને હું જરાક જે છે એ નોટ કરી લઉં. એક 18 તારીખે આપણે ઘટ છે એ આવી છે. બરાબર. તો 18 તારીખની આજુબાજુ છે એટલે 17 પછી 18 તારીખ આવે તો એ પહેલાંનો વ્યવહાર છે આપણે 18 તારીખ પહેલાંનો 17નો. બરાબર છે. તો અહીંયા હું એક ડોટ કરી નાખું છું, જેથી કરીને આપણે ખબર પડે કે 18 તારીખે એક વસ્તુ ઘટ છે. બરાબર. અને 29 તારીખની ઘટ છે. 29 તારીખ પહેલાં 28 તારીખ આવે તો હું અહીંયા એક ડોટ કરી નાખું છું. બરાબર. આ 2 તારીખે આપણને છે એક ઘટ જોવા મળેલી છે. ચાલો આગળ વધીએ. હવે 3 તારીખનો વ્યવહાર થઈ ગયો. 4 તારીખનો વ્યવહાર જોઈએ આપણે. તો 4 તારીખે આપણે ખરીદી કરીએ છીએ 300 એકમની. બરાબર. 22 લેખે. તો અહીંયા લખશું આપણે 300 એકમો 22 લેખે. ચાલો તો 300 ગુણ્યા 22
એટલે એ આવશે 6,600 બરાબર। અને અહીંયા બાકીમાં પહેલાં 800 એકમો આપણે છે એ 3 તારીખનો વ્યવહાર પૂરો થઈ ગયો છે બરાબર। 3 તારીખની બાકી આટલી જ હતી। પછી 800 એકમો આપણે નીચે લેશું પહેલાં બરાબર, 20 રૂપિયા લેખે 16,000 હતા। અને આ સિવાય 300 એકમો આવશે બરાબર, 22 લેખે 6,600 બરાબર। પછી 4 તારીખનો વ્યવહાર થઈ ગયો, વળી પાછો 9 તારીખનો વ્યવહાર છે। અહીંયા આપણે આ વસ્તુ પૂરી થઈ ગઈ બરાબર। બાકીમાં પાછો 9 તારીખનો વ્યવહાર છે આપણી પાસે। ચાલો તો 450 એકમો અને 22.50 લેખે વળી પાછા આપણે ખરીદી કરીએ છીએ। તો અહીંયા લખશું આપણે 450 એકમો અને 22.50 લેખે, એટલે કે 5 લેખે 50 લેખે જે લખો એ તમે બરાબર। એટલે કે 450 એને ગુણ્યા 22.50 તો એ આવશે 10,125। તો અહીંયા લખશું આપણે 10,125। બાકીમાં તમને ખબર જ છે, હવે આપણે તો બધી બાકી લખવી પડશે કારણ કે આ 22.50 છે। એટલે પહેલાં 820 રૂપિયા લેખે 16,000, 300 એકમો 22 લેખે 6,600 અને ત્રીજા નંબરમાં 450 એકમો જે આપણે આવ્યા એ 22.50 લેખે 10,125। ચાલો 9 તારીખનો વ્યવહાર કમ્પ્લીટ। પછી 9 તારીખ પછી 11 તારીખે વળી પાછો આપણે નિકાલ કરવાનો છે। તો 11 તારીખનો વ્યવહાર આપણે જોઈએ તો 11 તારીખે આપણે શું કરવાનું છે તો કે 550 એકમનો નિકાલ કરવાનો છે। તો અહીં આપણે નિકાલ કરીએ। 550 એકમ છે બરાબર। તો પહેલાં આપણે અહીં 450 એકમો આપ્યા છે, તો પહેલાં આપણે 450 એકમો કાઢશું 22.50 લેખે બરાબર, 10,125। પછી બીજા નંબરમાં હવે આપણે કાઢવાના કેટલા છે 550 એકમો, પણ હજી આપણે 450 એકમ કાઢ્યા, હજી 100 એકમ આપણે આ 300 એકમમાંથી કાઢવાના છે। તો અહીંયા આપણે 100 એકમો કાઢવા છે અને એ આપણે કયા ભાવ લેખે તો કે આપણે 22 લેખે આપણે કાઢશું। અહીંયા લખશું આપણે 2,200 બરાબર। બાકીની વાત કરીએ તો બાકીમાં અહીંયા હું એક લીટો કરી નાખું બરાબર। અને બાકીમાં છે એ આપણે શું થશે તો કે 800 પહેલાં તો જેમ છે એવી રીતે 800 રૂપિયા આપણી પાસે આવશે, 20 રૂપિયા લેખે 16,000 બરાબર। હવે અહીંયાથી આપણે આ જે આપણી બાકી હતી 22 રૂપિયાવાળી, 22 રૂપિયામાંથી 100 એકમો આપણે કાઢી લીધા, તો વધ્યા કેટલા 200 એકમો બરાબર। અને 200 એકમો 22 લેખાય, 22 × 44 4,400 રૂપિયા અહીંયા વધશે અને આ એકમ તો આપણે અહીંયા જવા દીધા છે બરાબર। તો 11 તારીખનો આપણો વ્યવહાર છે એ કમ્પ્લીટ। પછી ત્રીજા નંબરમાં આપણે છે એ 11 તારીખના વ્યવહાર પછી ડાયરેક્ટ 12 તારીખનો વ્યવહાર છે 700 એકમોનો બરાબર, 23 લેખે આપણે ખરીદી કરીએ છીએ। તો અહીંયા વળી પાછું 12 તારીખનો વ્યવહાર અહીંયા લખશું આપણે 12 તારીખનો વ્યવહાર ખરીદી છે 700 એકમની 23 રૂપિયા લેખે। ચાલો તો 700 એકમો 23 રૂપિયા લેખે 16,100 બરાબર છે। અને હવે પાછળ આપણે અહીંયા શું કરશું તો કે એની બાકી લખી નાખીએ તો 800 રૂપિયા લેખે એ તારીખની બાકીમાં 20 રૂપિયા લેખેનો 16,000, પછી 200 એકમો હતા 22 રૂપિયા લેખે 4,400 અને હવે પાછા 700 એકમો આવ્યા 23 રૂપિયા લેખે અને એ આપણા છે એ 16,100 બરાબર છે। ચાલો પછી 12 તારીખનો વ્યવહાર પૂરો થઈ ગયો। પછી 14 તારીખનો વ્યવહાર છે પાછો જાવક બાજુ બરાબર। 14 તારીખે આપણે 500 એકમો જાવક કરીએ છીએ, તો 500 એકમો આપણે અહીંયા લખી નાખશું 12, પછી 14 તારીખે 500 એકમો જવા દેવાના છે લીફો પદ્ધતિ મુજબ। તો અહીંયા 700 એકમ પહેલાં આપણા પડ્યા છે, તો એમ એ પૈકીના જ આપણે 500 એકમોનો નિકાલ કરી નાખશું। તો 500 એકમો આપણે આ પૈકીના 23 રૂપિયા લેખીને જવા દઈશું। તો 500 એકમો ગુણ્યા 23 એટલે કે એ આવશે 11,500 બરાબર। અને પછી આપણે જે બાકી વધી હતી એ બધી બાકી પાછી નીચે લઈ આવીએ। 800 રૂપિયા 800 એકમો 20 રૂપિયા લેખે 16,000, પછી 200 એકમો 22 રૂપિયા લેખે 4,400 અને ત્રીજા નંબરમાં 700 એકમો પૈકી 500 એકમો આપણે જવા દીધા, તો વધ્યા કેટલા 200 એકમો 23 રૂપિયા લેખે એટલે 23 દુ જે છે એ 46, તો 23 ગુણ્યા 200 બરાબર એટલે કે 4600 આપણી પાસે આવશે। પછી 14 નંબરનો વ્યવહાર થઈ ગયો, 14 તારીખનો વ્યવહાર થઈ ગયો। પછી
ડાયરેક્ટ આપણે છે એ 17 તારીખનો વ્યવહાર છે, તો 17 તારીખનો વ્યવહાર 500 એકમો આપણે ખરીદી કરીએ છીએ, તો અહીંયા આપણે 500 એકમોની ખરીદી કરશું. 25 રૂપિયા લેખે થાય છે. 25 50 125 એટલે કે 12,500. અહીંયા આપણે લખશું. બાકીમાં તમને ખબર જ છે, બધી બાકી નીચે ઉતારી લેશું. 800 એકમો 20 રૂપિયા લેખેના 16,000. 200 એકમો 22 રૂપિયા લેખેના 4,400. 200 એકમો 23 રૂપિયા લેખે 4,600 અને 500 એકમો 25 રૂપિયા લેખે 12,500. બરાબર છે. ચાલો, આ બધા આપણા બાકી આવી ગઈ. હવે 17 તારીખના વ્યવહાર પછી આપણે જે 18 તારીખે છે ને એક ઘટ પડે છે. કેટલા એકમોની ઘટ જોવા મળે છે આપણને? 150 એકમની અનુક્રમે. 18 તારીખે 150 અને 29 તારીખે 80 એકમો. બરાબર, અનુક્રમે લખ્યું છે એટલે જે તારીખ આપણને લાઇનસર આપી છે એ જ તારીખે એકમો પણ આપણે લાઇનસર જોવાના થાય. એટલે કે 18 તારીખે 150 અને 29 તારીખે 80. તો હવે આપણે અહીંયા ઘટ જોઈ લઈએ. તો 18 તારીખે જે છે એ જાવકમાં જ આપણે લખી નાખશું. એ છે એ ઘટ. બરાબર, ખાલી અહીં ઘટ લખી નાખીએ. કેટલી એ આપણે છે એ ઘટ પડે છે? તો કે ઘટ પડશે આપણને 150 એકમોની. તો અહીંયા આપણે 150 એકમો લખી નાખશું. અને કેટલા રૂપિયા લેખે? હવે જો લીફો પદ્ધતિ છે એટલે ઘટે આપણે લીફો મુજબ જ લેશું. એટલે કે લાસ્ટ ઇન ફર્સ્ટ આઉટ આપણે 500 મુજબની જ 500 પૈકીની જ આપણી છે એ ઘટ હશે એમ આપણે સૌ સમજી અને આગળ વધીએ તો 25 રૂપિયા લેખેની ઘટ હશે. અને 150 ગુણ્યા 25 એટલે કે એ થશે 3,750. બરાબર. ચાલો, અને બાકી લખી નાખીએ આપણે 18 તારીખની. તો 800 રૂપિયા લેખે 20 એકમો 16,000ના હતા. બરાબર. 200 એકમો 22 લેખે 4,400ના હતા. 200 એકમો 23 લેખે 4,600ના હતા. અને 500માંથી 150ની ઘટ પડી એટલે 350 એકમો 25 લેખે. એટલે એ હતા આપણી પાસે 8,750. બરાબર છે. ચાલો, હવે 18 તારીખની ઘટનું કામ થઈ ગયું છે. પછી આપણને પાછી 25 તારીખની ખરીદી છે, પણ એ પહેલાં 22 તારીખે આપણે જાવક કરીએ છીએ. તો અહીંયા લીટો પાડી નાખું. અને 22 તારીખે આપણે છે એ શું કરીએ છીએ? તો કે 22 તારીખે આપણી જાવક થાય છે. કેટલા એકમોની થાય છે? 700 એકમોની. તો પહેલાં તો 700 એકમો પૈકી 350 એકમો આપણે લાસ્ટથી કાઢશું. એટલે કે 350 એકમો 25 રૂપિયા લેખે કાઢશું એટલે 8,750 આપણા નીકળશે. અને પછી આપણે છે એ 700 એકમો કાઢવાના છે. એટલે હજી આપણે 700માંથી કદાચ આપણે 350 માઇનસ કરીએ તો આપણી પાસે હજી 350 એકમો કાઢવાના રહીએ. તો અહીંયાથી આપણે 200 એકમો કાઢશું. બરાબર, 23 રૂપિયા લેખે, જે આપણે 4,600ના પડશે. અને પછી આપણે 200 એકમો, હવે જુઓ તો 350માંથી આપણે 200 એકમો વળી પાછા નીકળી ગયા. એટલે 150 એકમો હજી આપણે કાઢવાના રહીએ. એ આપણે આ 200 પૈકીથી કાઢશું. તો અહીંયા આપણે 150 એકમો કાઢશું 22 રૂપિયા લેખે. તો અહીંયા આપણે 150 ગુણ્યા 22 3,300. બરાબર છે. ચાલો, તો 3,300 આપણા થઈ ગયા. એટલે કે આપણે ટોટલ કેટલા કાઢ્યા? 350 150 એટલે કે 500 અને 200 700 એકમો આપણે કાઢવાના હતા. 700 એકમો આપણે કાઢી નાખ્યા. હવે આપણે આગળ વધીએ તો બાકીની વાત કરીએ. તો બાકીમાં જો 350 એકમો નીકળી ગયા, 200 એકમો નીકળી ગયા. આ 200 પૈકી આપણી પાસે રહ્યા છે 150 એકમો. બરાબર, 50 એકમો 50 એકમો અને 22 રૂપિયા લેખે આપણે દેવાના છે. તો 50 અને 22 એટલે એ આવશે 1100 એકમો. બરાબર છે. અને 800 એકમો પહેલાં 800 એકમો આવશે. 800 એકમો પૈકી આપણી પાસે છે 20 રૂપિયા લેખે 16,000 પૂરા હજી. બરાબર છે. ચાલો, તો આ વસ્તુ થઈ ગઈ 800 એકમો અને આ 200 પૈકીના 50 એકમો આપણી પાસે છે. બરાબર. ચાલો આગળ વધીએ. આ બાકીનું કામ થઈ ગયું. ચાલો, પાછળ સાંકળ હતી અને પેજ પૂરું થવાનું હતું એટલે મેં નવું પેજ લઈ લીધું છે. બરાબર છે. અને 22 તારીખની બાકી છે એ લઈ લીધી. 22 તારીખે 700 રૂપિયાનું આપણે જવા દીધું છે. બરાબર. પછી આપણે છે એ 24 તારીખે જો એને પછી 25 તારીખે આપણે ખરીદી છે અને એ પહેલાં 24 તારીખે આપણે છે એ 350 એકમો
જે છે એ જવા દઈ છે આપણા બરાબર આપણા ઉત્પાદન વિભાગમાં. તો સૌપ્રથમ 24 તારીખે આપણે છે એ 350 એકમો જવા દેવાના છે. તો અહીંયા હું જાવકમાં લખું, આ જાવક છે બરાબર છે, આ 3 જાવકના, આ આવકના બરાબર છે, અને આ છે એ બાકી. ચાલો 350 એકમો કયા લેખે હવે આપણે છે એ લીફો પદ્ધતિ એટલે કે છેલ્લા આપણે 50 એકમો છે એટલે કે 22 રૂપિયા લેખે જવા દઈશું, 1100 રૂપિયા, અને બાકીના જે 300 એકમો છે એ આપણે 800 પૈકી જવા દઈશું એટલે કે 300 એકમો 20 રૂપિયા લેખે એટલે કે 3 દુ 6,000 બરાબર. બાકીમાં મારી પાસે ખાલી 800 રૂપિયા પૈકીના વધશે 500 રૂપિયા 500 એકમો 20 રૂપિયા લેખેના બરાબર, અને એ છે એ 500 ગુણ્યા 20 એટલે કે એ થશે 10,000 બરાબર છે. આ માત્ર મારી પાસે વધશે બરાબર છે. ચાલો આગળ વધીએ. 25 તારીખનો વ્યવહાર છે આપણો ખરીદીનો. પછી અહીંયા લખશું 25 તારીખે ખરીદી કરીએ છીએ આપણે. અહીંયા મારી બાકી છે એ કમ્પ્લીટ છે. 25 તારીખે 700 એકમોની ખરીદી છે મારી પાસે, 27 રૂપિયા લેખે હું ખરીદી કરું છું એટલે કે એ આવશે 18,900 મારી પાસે બરાબર છે. ચાલો એટલે 18,900, અને અહીંયા આપણે બાકીમાં વાત કરીએ તો 500 રૂપિયાની બાકી મારી પાસે 20 રૂપિયા લેખે 10,000ની તો હતી જ, અને આ સિવાય મારી પાસે છે એ 700 એકમોની બાકી આવી 27 રૂપિયા લેખે 18,900 બરાબર. હવે વળી પાછું 25 તારીખે થઈ ગયું. પછી હવે 27 તારીખે વળી પાછું આ બાજુ સામેની સાઈડ આપણે 500 એકમો જવા દેવાના છે. તો 27 તારીખે 500 એકમોનો નિકાલ છે બરાબર છે. તો 500 એકમો એ તો આ 700 પૈકી ચાલ્યા જશે બરાબર છે. તો અહીંયા હું 500 એકમો દઈ દઈશ બરાબર, 27 રૂપિયા લેખે. તો 500 ગુણ્યા 27 તો એ થશે મારી પાસે 13,500 બરાબર છે. વધશે મારી પાસે 500, પહેલાં તો હતા એ જ 20 રૂપિયા 10,000ના બરાબર છે. અને 700 એકમો પૈકી 500 એકમો મેં ઉત્પાદન વિભાગે જવા દીધા, તો 200 એકમો વધશે મારી પાસે 27 રૂપિયા લેખે 18,900 એટલે કે 5,400 વધશે મારી પાસે. ચાલો બરાબર છે. ચાલો તો અહીંયા આ તારીખનું 27 તારીખની બાકી મારી પાસે છે. હવે 29 તારીખે ઘટ પડે છે, જે હજુ આપણે 28 તારીખની ખરીદી કરી શકશું. તો 28 તારીખે ખરીદી કરીએ છીએ આપણે 300 એકમોની બરાબર છે. તો 300 એકમો 28 રૂપિયા લેખે બરાબર છે. તો 300 ગુણ્યા 28 ચાલો તો એ આવશે 8,400. સામેની સાઈડ બાકીમાં બરાબર 500 એકમોની પહેલાં 20 રૂપિયા લેખેની બાકી હતી 10,000, 200 એકમોની 27 રૂપિયા લેખે 5,400 બરાબર છે. અને આ સિવાય 300 એકમો 28 રૂપિયા લેખે 8,400 બરાબર છે. આ બાકી થઈ ગઈ. પછી 28 તારીખ પછી 29 તારીખે મારે જે છે એ 80 એકમોની ઘટ પડે છે. તો અહીંયા હું 29 તારીખે લખીશ ઘટ, અને એ ઘટ છે અહીંયા લખીશ, અને ઘટ છે એ કેટલા એકમોની છે તો કે 80 એકમોની. તો એ કયા પૈકી હશે તો કે આ છેલ્લા લીફો પદ્ધતિ મુજબ આપણે છે એ કામ કરીએ છીએ, એટલે લાસ્ટ ઇન ફર્સ્ટ આઉટ, એટલે કે એ ઘટ આપણે આ 300 પૈકીની ગણશું. તો 80 એકમોની ઘટ છે 28 રૂપિયા લેખે પડશે. તો 80 ગુણ્યા 28 ચાલો તો એ છે આપણે 2,240 બરાબર છે. ચાલો અને 80 રૂપિયા લેખે ઘટ છે એટલે આપણે અહીંયા લખી નાખશું આપણી બાકી 520 રૂપિયા લેખે 10,000, 200 એકમો 27 રૂપિયા લેખે 5,400, અને 300 પૈકી 80ની ઘટ પડી એટલે 220 એકમો આપણા 28 રૂપિયા લેખે. તો 220 ગુણ્યા 28 એટલે કે એ આવશે 6,160 ચાલો બરાબર છે. ચાલો તો આ થઈ ગઈ આપણી 29 તારીખની બાકી. પછી 29 તારીખ પછી આપણને છે એ 27 તારીખનો વ્યવહાર થઈ ગયો 500 એકમો. હવે ડાયરેક્ટ 31 તારીખે 500 એકમોની ખરીદી થાય છે. તો અહીંયા આપણે 31 તારીખે નો વ્યવહાર 31 તારીખે આપણે છે એ શું કરીએ છીએ તો કે ખરીદી કરીએ છીએ. તો અહીંયા આપણે 500 એકમો અને એ 30 રૂપિયા લેખે. તો 500 ગુણ્યા 30 એટલે એ આવશે 15,000 બરાબર છે. અને બાકીમાં વાત કરીએ તો 500 એકમો
20 રૂપિયા લેખે 10,000 હતા જ, બરાબર છે. 200 એકમો 27 લેખે હતા 5,400. 220 એકમો 28 રૂપિયા લેખે હતા 6,160. અને 500 એકમો જે છે એ 30 રૂપિયા લેખે હતા 15,000, બરાબર છે. ચાલો, તો આ થઈ ગઈ આપણી આખરની બાકી. કદાચ આખરની બાકી તમે ટોટલ કરો તો ટોટલ તમારો થશે 500 + 200 + 220 + 500 એટલે કે 1,420 એકમો તમારા છે એ કેટલા રૂપિયા લેખે, તો કે આ બધા તમારા છે એ ટોટલ આના એકમ દીઠના તમારે ટોટલ કરવાના નથી. ટોટલ તમે આનું કરો તો 5,400 + 6,160 + 15,000 કંઈક તમારો 36,560 જેવો થાય. પણ એની કંઈ જરૂર નથી, બરાબર છે. તમારો આ પ્રશ્નનો આન્સર છે એ પ્રોપર આવી જાય એટલે તમારે બીજી કાંઈ વસ્તુ કરવાની જરૂર નથી. ચાલો, તો આ હતો આપણો જે છે એ દાખલો શું કહેવાય દાખલા નંબર 31 અને દાખલો છે એ 2022માં પૂછાઈ ગયો છે, બરાબર છે. જો વિડીયો તમને ગમ્યો હોય તો પ્લીઝ લાઈક કરજો, શેર કરજો તમારા ફ્રેન્ડ્સ સાથે અને સબસ્ક્રાઈબ યા ચેનલને જરૂરથી કરી નાખો જેથી કરીને આવતા વિડીયોઝ તમને સરળતાથી મળી રહે. થેન્ક યુ.